રાપરમાં આપઘાત કરવા માટે મજબૂર કરનાર યુવાનની અટક ન થતાં આખરે કુંભાર સમાજે ભચાઉના પ્રાંત અધિકારી સૂર્યવંશી સાહેબને એક આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી પગલાં લેવાની માંગ કરી. સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. રાપરમાં યુવતીને મરવા માટે મજબૂર કરનાર આરોપીની અટક ન થતાં કુંભાર સમાજે ભચાઉના પ્રાંત અધિકારી સૂર્યવંશી સાહેબને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્ર સૂર્યવંશી સાહેબની સાથોસાથ નાયબ જિલ્લા પોલીસ વડાને પણ આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી આ ભચાઉના આરોપીની અટક કરવા માટેની માંગ કરવામાં આવી હતી. રાપરની એક યુવતીને લગ્નની લાલચ આપી આરોપી ઇમરાન જુસફ ઘાંચીએ યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધી તેને ગર્ભવતી બનાવી અને બાદમાં ગર્ભના નિકાલ માટે આ શખ્સે યુવતીને ગોળી ખવડાવી, જેમાં વધુ રક્તસ્રાવ થયા બાદ આરોપીએ પોતાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નહીં કરવા અને મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે પરિવારને જાણ થતાં ભોગ બનનારી યુવતીના તથા પિતા આરોપીને ઠપકો આપવા માટે ગયા, જ્યાં ઇમરાન તથા રસૂલ ગગુ ઘાંચી, રમજુ ગગુ ઘાંચી, જુમા ઇસ્માઇલ ઘાંચીએ ગાળો આપી ફરિયાદ નહીં કરવા અને જો ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરિણામે યુવતીએ આપઘાત કરી લીધો. તાત્કાલિક અસરથી રાપર પોલીસે આ આરોપીની ધરપકડ કરવા માટેની માંગ કરી હતી અને ડેપ્યુટી કલેક્ટર તથા ડીવાયએસપીને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આજે મારું ઇબ્રાહિમ ઇલિયાસ કુંભાર શું બનાવો હતો અને શું રજૂઆત લઈને અહીંયા કને દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો ને એ કારણે અમે ડીએસપી ઓફિસે આવેદનપત્ર આપવા ભચાઉ આવ્યા છે. અમારી માંગ છે કે બીજા આરોપી અંદર સંડોવાયેલા છે ને એની જલ્દીમાં જલ્દી ધરપકડ કરવામાં આવે. તાત્કાલિક એને પકડવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું.